રાજકોટની ખાનગી બાલાજી હોસ્પિટલ સામે બેદરકારીના આક્ષેપ લાગ્યા। ઓપરેશન દરમિયાન ડિમ્પલબેન પોબારુનું મોત નીપજ્યું। ઓપરેશનમાં બેદરકારીથી મોત થયાનો પરિવારનો આક્ષેપ છે। આ ઓપરેશનમાં સર્જનને સાથે રાખવા પૈસા લીધા હોવાનો પણ આરોપ છે। ડોક્ટર કવિતાબેન લાડાણીએ ઓપરેશન કર્યા હોવાનો પરિવારનો દાવો છે અને સર્જનની ટેલિફોનિક માહિતીના આધારે ઓપરેશન કર્યાનો આક્ષેપ આ પરિવારજનો કરી રહ્યા છે। ઓપરેશન બાદ પલ્સમાં વધારો થતાં સારવાર આપવામાં આવી હતી। ડોક્ટરના બદલે નર્સે સારવાર આપતા તબિયત લથડી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। કેસ ક્રિટિકલ બનતા ઓલિમ્પસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારે ઓલિમ્પસ હોસ્પિટલમાં 12 કલાકની સારવાર બાદ દર્દીનું મોત નીપજ્યું। ઓલિમ્પસ હોસ્પિટલનું બિલ પણ બાલાજી હોસ્પિટલે ચૂકવ્યાનો દાવો કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે। જવાબદાર ડોક્ટરો સામે કડક પગલાં લેવા માટે પણ પરિવારની માંગ છે। બહાર આવીને ઓપરેશનમાંથી થિયેટરમાંથી બહાર આવીને એમ કીધું કે ભાઈ સર્જનની જરૂર પડી હતી, બરોબર, ક્રેશ ક્રિટિકલ થઈ ગયો હતો, પરંતુ મેં તેમને ફોન કર્યો પરંતુ તેઓ જે મેઇન સર્જન હતા તે બીજા ઓપરેશન થિયેટરમાં હતા, તેથી તે આવી શક્યા નથી અને મેં એના ઇન્સ્ટ્રક્શન ઉપર ઓપરેશન કરી નાખ્યું, બરોબર। પછી 19 થી 20 કલાક સુધી બેહોશ હાલતમાં જ હતા। મારા મમ્મીને કોઈ પણ જાતનો હોશ હતો નહીં। અમે એ લોકોને પૂછી, ત્યાંના ડોક્ટરને, ત્યાંના સ્ટાફને, તો એ લોકો એમ કહે છે કે ભાઈ ઓપરેશન થયા પછી બધું નોર્મલ કહેવાય। એટલે બાલાજી હોસ્પિટલની બેદરકારીને લીધે મારા મધર એક્સપાયર થઈ ગયા અને અમારી પાસે અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયાનું ત્યાં બિલ થયું હશે, પરંતુ અમારી પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવ્યો નથી। એટલે બાલાજી હોસ્પિટલના વાંકની લીધે થયું હોય તો જ ન માંગે ને। કવિતાબેન છેલ્લે સુધી હાજર પણ નથી થયા કે એમાં શું એને ઓપરેશન કર્યું, કોઈ પણ જાતનો અમે 1.5 કલાક સુધી ફોન કર્યા તો કોઈ આવેલ નથી। હા, અને હા, એને ચોખ્ખું એમ કીધું કે થોડો ક્રિટિકલ કેસ થઈ ગયો હતો ઓપરેશન વખતે। ઓપરેશન પછી દર્દીને સ્ટેબલ હતું એટલે આપણે એમને વોર્ડમાં શિફ્ટ કર્યું। વોર્ડમાં બી આપણે 2 વખત રાઉન્ડ લેવા ગયા, ત્યારે બી પેશન્ટ જોઈ, પેશન્ટ કોન્શિયસ જ હતું ને એકદમ વાઇટલી સ્ટેબલ હતું। બીજે દિવસે એટલે કે 29 તારીખે અચાનક જ સવારે એમને શ્વાસ લેવામાં તકલીફ થઈ અને નાડીના ધબકારા વધવા। આપણે જ્યારે પેશન્ટને કન્ડિશન ક્રિટિકલ થઈ ત્યારે આપણે પેશન્ટના સગાને સમજાવ્યું હતું કે ભાઈ આવી રીતે થયું છે, એટલે સગા એકદમ હેપતાઈ ગયા કે એક તો પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ પ્લસ આવી રીતે બીજી હોસ્પિટલમાં પ્રાઇવેટમાં ફાઇનાન્શિયલી અફોર્ડેબલ છે કે નહીં। એટલે અમે સગાને માનવતા રૂપે એવી રીતે સમજાવ્યું હતું કે અત્યારે આપણે પેશન્ટને પ્રાયોરિટાઇઝ આપી, બરાબર, પૈસાનું આપણે આપણી રીતે પાછળથી જોશું, જે બી હોય આપણે ડોક્ટરને ભલામણ કરશું, બાકી આપણે બીજી કઈ વાત કરેલી નથી, કઈ નથી। એ કદાચ સગાને પેલું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હશે કે આવી રીતે અમને કીધું તું ને બોલાવ્યા કે જે, તો હવે કેવી રીતે એ લોકો ઇન્ટરપ્રેટ કરવું આપણને ખબર નથી। એ બિલ પેન્ડિંગ જ બોલે છે। અમારા તરફથી 1 રૂપિયો પણ ઓલિમ્પસ હોસ્પિટલને આપવામાં આવે।